નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ ભગવાનમાં। આજે આપણે અર્થશાસ્ત્રનો એક અગત્યનો પ્રશ્ન એટલે કે પ્રોફેસર પોલ સેમ્યુએલ્સનનો અભિવ્યક્તિ પસંદગીનો સિદ્ધાંત સમજાવો તેના વિશે વિગતવાર સમજૂતી મેળવીશું। તો તેમાં આપણે પ્રશ્નની રૂપરેખા જોઈએ તો તેમાં કોટેશન, પ્રસ્તાવના, સિદ્ધાંત, સાગ્રહક્રમ, નિરાગ્રહક્રમ, ત્યારબાદ સિદ્ધાંતની ધારણાઓ, આકૃતિ દ્વારા રજૂઆત, ત્યારબાદ આકૃતિમાં બે આકૃતિ જેમાં સામાન્ય વસ્તુના સંદર્ભમાં કિંમત વધતા, સામાન્ય વસ્તુના સંદર્ભમાં કિંમત ઘટતા, ચડિયાતાપણું અને મર્યાદાઓ વિશે વિગતવાર સમજૂતી મેળવીશું। તો સૌપ્રથમ તેની કોટેશન જોઈએ તો ગ્રાહકે વિશિષ્ટ રીતે વ્યક્ત કરેલી પસંદગીને અભિવ્યક્તિ પસંદગી કહેવામાં આવે છે। બીજું જોઈએ, વસ્તુની ખરીદીનો જ ગ્રાહકની પસંદગીના નિર્દેશક તરીકે આપણે સ્વીકાર કરવો જોઈએ। જે આપણા ફોટો જોઈ રહ્યા છો જે પ્રોફેસર પોલ સેમ્યુએલ્સન છે, જે એક અમેરિકન અર્થશાસ્ત્રી હતા। ત્યારબાદ આપણે પ્રસ્તાવના વિશે વાત કરીએ તો આ જે સમગ્ર મથળામણ છે જે કિંમત અને માંગને લઈને છે। ઈસવીસન 1842થી થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, માફ કરજો। ઈસવીસન 1842થી 1924ના સમયગાળા દરમિયાન પ્રોફેસર માર્શલે તેમનું પુસ્તક 1890માં પ્રકાશિત કર્યું, જેમનું નામ હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં તેમણે દૃષ્ટિગુણ વિશ્લેષણના ખ્યાલ દ્વારા કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધને સમજાવ્યો હતો। પરંતુ દૃષ્ટિગુણ વિશ્લેષણની ઘણી મર્યાદાઓ હોવાથી પ્રોફેસર હિક્સ અને એલને તટસ્થ રેખા દ્વારા કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ અને સાથે આવક અસર, અવેજી અસર અને કિંમત અસરના ખ્યાલ આપ્યા। ત્યારબાદ પ્રોફેસર સ્લટસ્કીએ પણ કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધને સમજાવ્યો હતો। ત્યારબાદ તેનો સિદ્ધાંત જોઈએ તો પ્રોફેસર સેમ્યુએલ્સનના મતે જો ગ્રાહકની પસંદગીમાં ફેરફાર ન થતો હોય તો બજારમાં આવતા કિંમતના ફેરફારોની સામે ગ્રાહક કેવો પ્રતિકાર કરશે તે આ સિદ્ધાંત દ્વારા સમજી શકાય છે। તેમનું પુસ્તક ફાઉન્ડેશન ઓફ ઇકોનોમિક એનાલિસિસમાં આ સિદ્ધાંત તેમણે રજૂ કર્યો છે। જ્યારે ગ્રાહક કોઈ વસ્તુનું સંયોજન પસંદ કરે છે ત્યારે તે અન્ય સંયોજનોનો અસ્વીકાર કરીને એક જ સંયોજન પસંદ કરે છે। ત્યારબાદ આપણે જોઈએ તો જે ફાઉન્ડેશન ઓફ ઇકોનોમિક એનાલિસિસ ઇઝ એ બુક બાય પોલ સેમ્યુએલ્સન પબ્લિશ ઇન 1947, એટલે કે જે આ પ્રોફેસર સેમ્યુએલ્સનની બુક હતી ફાઉન્ડેશન ઓફ ઇકોનોમિક એનાલિસિસ, જે પબ્લિશ કરવામાં આવી હતી 1947ના સમયે જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો। જે અહીંયા તમે જોઈ શકો છો કે જે ફોટો છે કે તે બુકનું જે બેકગ્રાઉન્ડ એટલે કે જે શરૂઆતનું પૃષ્ઠ છે જેમનો ફોટો છે। ત્યારબાદ તેમના ફાઉન્ડેશન અને ઇકોનોમિક એનાલિસિસ 1947 તેમના કાર્યની મૂળભૂત થીમ પૂરી પાડે છે, જેમાં આર્થિક સિદ્ધાંતની ચાવી તરીકે જોવામાં આવતા ગ્રાહક વર્તનની સાર્વત્રિક પ્રકૃતિ છે। સેમ્યુએલ્સને શક્તિશાળી ગાણિતિક તકનીકો દ્વારા આર્થિક સિદ્ધાંતના ઘણા ક્ષેત્રોમાં યોગદાન આપ્યું હતું। સૌપ્રથમ આપણે જોઈએ સાગ્રહક્રમ। સાગ્રહક્રમ એટલે ગ્રાહકની પસંદગીનો એવો ક્રમ કે જેમાં ગ્રાહક એક સંયોજન સ્વીકારે છે અને બીજા સંયોજનોને અવગણે છે। ત્યારબાદ આપણે જોઈએ નિરાગ્રહક્રમ। નિરાગ્રહક્રમ એટલે ગ્રાહકની પસંદગીનો એવો ક્રમ કે જેમાં કિંમત રેખા પર આવેલા બધા જ સંયોજનો કિંમત રેખાની નીચે આવેલા સંયોજકો કરતાં ઉચ્ચતમ છે। એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે જે એ છે જે એક કિંમત રેખા છે, એટલે કિંમત રેખાની ઉપર આવેલા જેટલા સંયોજનો એની ઉપર અસંખ્ય સંયોજનો આવેલા છે તે તેના નીચે આવેલા સંયોજનો કરતાં વધારે સંતોષ આપે છે, એટલે કે ઉચ્ચતમ છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી કિંમત રેખા લાઈન છે, એટલે કે બજેટ લાઈન છે। અહીંયા જે બાઇક આવેલી છે જે આપણા માટે પોસિબલ છે, જેને આપણે ખરીદી શકીએ છીએ, પરંતુ અહીંયા હેલિકોપ્ટર આવેલું છે જે આપણી બજેટ રેખાની બહાર છે, તેને આપણે ખરીદી શકતા નથી। અહીંયા અસંખ્ય અઢળક બિંદુઓ આવેલા છે કે જેને આપણે પસંદ કરી શકતા હોઈએ છીએ,
પરંતુ અહીંયા આપણી એક સીમા નિર્ધારિત છે, તેની બહાર જે સંયોજન આવેલું છે તેને આપણે પસંદ કરી શકતા હોતા નથી. તે આ સિદ્ધાંત દ્વારા પ્રોફેસર સેમ્યુએલ્સન સમજાવે છે. ત્યારબાદ છે આપણે ધારણાઓને જોઈશું. તો ગ્રાહકનું વર્તન એ સુસંગત છે એવી ધારણા પ્રોફેસર સેમ્યુએલ્સન કરે છે. પ્રોફેસર સેમ્યુએલ્સનને અભિવ્યક્તિ પસંદગીના સિદ્ધાંતમાં એવી ધારણા કરેલી છે કે ગ્રાહકનું વર્તન સુસંગત છે, એટલે કે ગ્રાહક પહેલી પરિસ્થિતિમાં જેવું વર્તન કરે છે તેવું જ વર્તન તે ત્રીજી પરિસ્થિતિમાં કરશે. બીજી ધારણા છે આવકની માંગની મૂલ્ય સાપેક્ષતા ધન હોય છે, એટલે કે ભવિષ્યમાં આવક વધે તો માંગ વધુ પ્રમાણમાં વધે છે અને ભવિષ્યમાં આવક ઘટે તો માંગ વધુ પ્રમાણમાં ઘટે છે. ત્રીજું જોઈએ, ગ્રાહક નિશ્ચિત ક્રમ પ્રમાણે વર્તન કરે છે. આ ધારણા મુજબ ગ્રાહક નિશ્ચિત ક્રમ પ્રમાણે વર્તન કરે છે, એટલે કે ગ્રાહકનું પહેલી પરિસ્થિતિનું વર્તન, બીજી પરિસ્થિતિનું વર્તન અને ત્રીજી પરિસ્થિતિનું વર્તન નિશ્ચિત ક્રમમાં હોય છે, સ્ટેપ બાય સ્ટેપ હોય છે. ત્યારબાદ ચોથી ધારણા જોઈએ તો ગ્રાહકની બધી જ પસંદગી કિંમત રેખા ઉપરની છે. ગ્રાહક વસ્તુના એ સંયોજન પસંદ કરે છે જે કિંમત રેખા ઉપર આવેલા છે, કારણ કે કિંમત રેખાની અંદરના સંયોજનો ગ્રાહકને ઓછો સંતોષ આપે છે અને ગ્રાહક કિંમત રેખાની બહાર ખરીદી કરી શકતો નથી. પાંચમું તેનું ધારણા જોઈએ, ગ્રાહકને માત્ર ને માત્ર એક જ સંયોજન પસંદ કરવા દેવામાં આવે છે. ગ્રાહકને માત્ર એક જ સંયોજન પસંદ કરવા દેવામાં આવે છે. ગ્રાહક વધુ સંયોજનોની પસંદગી કરી શકતો નથી એવી ધારણા પ્રોફેસર સેમ્યુએલ્સન કરે છે. ત્યારબાદ આપણે સામાન્ય વસ્તુના સંદર્ભમાં જ્યારે કિંમતમાં વધારો થાય છે તેને આપણે અહીંયા આકૃતિના મદદથી સમજવાની કોશિશ કરીશું. સામાન્ય વસ્તુના સંદર્ભમાં કિંમત વધતા એટલે કે અહીં OX ધરી પર આપણે X વસ્તુ દર્શાવી છે અને OY ધરી ઉપર આપણે અહીં Y વસ્તુને દર્શાવી છે. અહીં જ્યારે અહીં OPL1 એ PL1 એ કિંમત રેખા છે, અર્થાત તે મૂળ કિંમત રેખા છે તેવું આપણે કહી શકીએ. અહીંયા જ્યારે ગ્રાહક OM જેટલી X વસ્તુની માંગ કરે છે ત્યારે ગ્રાહક ON જેટલી Y વસ્તુની માંગ કરે છે. જ્યારે ગ્રાહક OM જેટલી X વસ્તુની માંગ કરે અને ON જેટલી Y વસ્તુની માંગ કરે ત્યારે ગ્રાહક Q બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે. જ્યારે ગ્રાહક Q બિંદુલા સમતુલા પ્રાપ્ત કરે છે ત્યારે PL1ની અંદર અઢળક એવા બિંદુઓ આવેલા છે, સંયોજનો આવેલા છે કે જેને ગ્રાહક પોતે પસંદ કરી શકતો હોય છે, પરંતુ ગ્રાહક તેને નિરાગ્રહ ક્રમ મુજબ તેને અવગણે છે અને ગ્રાહક Q બિંદુએ સાગ્રહ ક્રમ મુજબ Q બિંદુને પસંદ કરે છે. હવે અર્થતંત્રમાં એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે X વસ્તુની કિંમતમાં વધારો થાય છે. X વસ્તુની કિંમતમાં વધારો થાય છે એટલે ગ્રાહકના મગજમાં એક એવી ગાંઠ બંધાઈ ગઈ હોય છે કે X વસ્તુ છે તે મોંઘી થઈ છે અને Y વસ્તુ તે સસ્તી થઈ છે, પરંતુ હકીકતમાં Y વસ્તુની કિંમત સ્થિર છે. જ્યારે આવી પરિસ્થિતિનું અર્થતંત્રમાં નિર્માણ થાય ત્યારે ગ્રાહક X વસ્તુની માંગ Mથી ઘટાડી અને OM ડેશ જેટલી કરે છે, ત્યારે ગ્રાહક Y વસ્તુની માંગ ONથી વધારી અને ON ડેશ જેટલી કરે છે, ON1 જેટલી કરે છે. ત્યારે F બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે, પરંતુ તેમાં પ્રાપ્ત કરી શકતો હોતો નથી, કારણ કે X વસ્તુ એટલે કે વસ્તુના કિંમતમાં જ્યારે X વસ્તુની કિંમતમાં વધારો થયો છે ત્યારે ગ્રાહકની વાસ્તવિક આવકમાં ઘટાડો થયો છે. જ્યારે ગ્રાહકની વાસ્તવિક આવકમાં ઘટાડો થયો છે ત્યારે નવી રેખા અસ્તિત્વમાં આવે છે જેને આપણે PL2 રેખા તરીકે ઓળખીએ છીએ. જ્યારે આવું નિર્માણ થાય છે ત્યારે પ્રોફેસર સેમ્યુએલ્સન એવું કહે છે કે ગ્રાહકની વાસ્તવિક આવકમાં જે ઘટાડો થયો છે તેને ફરી કાલ્પનિક રીતે તેની સ્થાને પહોંચાડી દેવામાં આવે, એટલે કે જ્યારે એવું કરીએ છીએ ત્યારે PL2ની પેરેલલ એક નવી રેખા અસ્તિત્વમાં આવે છે જે Q બિંદુમાંથી પસાર થાય છે, જેને આપણે AB રેખા તરીકે ઓળખીએ છીએ.
તેની પર વિવિધ બિંદુઓ આવેલા છે. તેના પર વિવિધ બિંદુઓ આવેલા છે. પરંતુ જ્યારે ગ્રાહકને શરૂઆતમાં મોકો આપવામાં આવ્યો હતો ત્યારે ગ્રાહકે નિરાગ્રહ ક્રમ મુજબ આ બિંદુઓને તરછોડ્યા હતા અને આ ક્યુ બિંદુને ગ્રાહકે પસંદ કર્યું હતું અને ગ્રાહકની જે આ બિંદુઓ છે જે ગ્રાહકની બજેટ રેખાની બહાર છે એટલે ગ્રાહક પોતે પસંદ કરી શકતો નથી. આથી ગ્રાહકને અંતે ક્યુ બિંદુએ સમતુલા મળતી રહેશે. ક્યુ બિંદુને સમતુલા રીતે તેમને પસંદ કરવું પડશે. હવે જોઈએ સામાન્ય વસ્તુના સંદર્ભમાં કિંમતમાં ઘટાડો થતો. પહેલી આકૃતિ જોઈ જે હતી સામાન્ય વસ્તુના સંદર્ભમાં કિંમતમાં વધારો થાય છે, હવે ઘટાડો થાય છે. અહીં OX ધરી પર આપણે X વસ્તુ દર્શાવવી છે અને OY ધરી પર આપણે Y વસ્તુને દર્શાવવામાં આવી છે. અહીં OPL1 જે મૂળ કિંમત રેખા છે. જ્યારે ગ્રાહક OM1 જેટલી X વસ્તુની માંગ કરે છે ત્યારે ગ્રાહક ON1 જેટલી Y વસ્તુની માંગ કરે છે. જ્યારે OM1 જેટલી X વસ્તુની માંગ કરે અને ON1 જેટલી Y વસ્તુની માંગ કરે ત્યારે ગ્રાહક પોતે ક્યુ બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે. ત્યારે ગ્રાહકને PL1 એટલે કે બજેટ રેખા અથવા કિંમત રેખાની અંદર અસંખ્ય અર્થાત અઢળક એવા બિંદુ આવેલા છે કે ગ્રાહક તેને પોતે પસંદ કરી શકતો હોય છે. પરંતુ ગ્રાહક નિરાગ્રહ ક્રમ મુજબ તે બિંદુઓને તરછોડે છે અને ક્યુ બિંદુએ ગ્રાહક પોતે સાગ્રહ ક્રમ મુજબ ક્યુ બિંદુને પસંદ કરે છે. હવે અર્થતંત્રમાં સામાન્ય વસ્તુના સંદર્ભમાં કિંમતમાં ઘટાડો થાય છે. જ્યારે સામાન્ય વસ્તુના સંદર્ભમાં કિંમતમાં ઘટાડો થાય ત્યારે ગ્રાહકના મગજમાં એક એવી બાટ બંધાઈ ગઈ હોય છે કે અહીં X વસ્તુની કિંમતમાં ઘટાડો થયો એટલે કે X વસ્તુ છે તે સસ્તી થઈ અને Y વસ્તુ મોંઘી થઈ, પરંતુ Y વસ્તુની કિંમત સ્થિર છે. આથી જ્યારે આવું પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ગ્રાહક X વસ્તુની OM2 જેટલી માંગ કરે છે જ્યારે Y વસ્તુની ON2 જેટલી માંગ કરે છે. એટલે કે ગ્રાહક X વસ્તુની માંગને વધારે છે જ્યારે Y વસ્તુની માંગને ઘટાડે છે. જ્યારે આવું નિર્માણ થાય છે કે જ્યારે કિંમતમાં ઘટાડો થાય ત્યારે ગ્રાહકની વાસ્તવિક આવકમાં વધારો થાય છે. જ્યારે ગ્રાહકની વાસ્તવિક આવકમાં વધારો થાય ત્યારે નવી રેખા અસ્તિત્વમાં આવે છે જેને આપણે PL2 નામ આપેલું છે, જેને PL2 અથવા બીજી બજેટ રેખા તરીકે ઓળખીએ છીએ. હવે કિંમતમાં ઘટાડો થાય છે એટલે ગ્રાહકની વાસ્તવિક આવકમાં વધારો થયો જેને આપણે PL2 રેખા તરીકે દોરી. હવે પ્રોફેસર સેમ્યુએલ્સન એવું કહે છે કે જે ગ્રાહકની વાસ્તવિક આવકમાં જે વધારો થયો તેને કાલ્પનિક રીતે ફરી ઘટાડો કરવામાં આવે. જ્યારે કાલ્પનિક રીતે તેને ઘટાડો કરવામાં આવે તો ક્યુ બિંદુમાંથી પસાર થતી એક લાઈન જે PL2 જે રેખા છે તેને સમાંતર હોય તે રીતે દોરવામાં આવે છે. એટલે કે આપણે અહીં આ લાઈનને દોરીશું જેના પર બિંદુઓ આવેલા છે. પરંતુ ગ્રાહક આ જે નવી રેખા આપણે જે વાસ્તવિક આવકમાં વધારો થતા તેને પેરેલલ જે નીચે ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારબાદ તેની પર અઢળક એવા બિંદુઓ આવેલા છે કે ગ્રાહકે તેને પહેલા નિરાગ્રહ ક્રમ મુજબ તરછોડ્યા હતા અને જે ક્યુ બિંદુ છે તેને ગ્રાહકે પસંદ કર્યું હતું. આથી ગ્રાહક અન્ય બિંદુ પસંદ કરી શકતો હોતો નથી અથવા ગ્રાહક એ બિંદુએ સમતુલા પ્રાપ્ત કરી શકતો હોતો નથી. તેના પછી જોઈએ તો પ્રોફેસર સેમ્યુએલ્સનનો સિદ્ધાંત એ ખૂબ જ ચડિયાતાપણું ધરાવે છે, અર્થાત ખૂબ જ ચડિયાતો છે, કારણ કે આ સિદ્ધાંત વર્તનવાદ ઉપર આધારિત છે. પ્રોફેસર માર્શલે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે દૃષ્ટિગુણને ધ્યાનમાં લીધું, પરંતુ તેની કેટલીક ખામી હતી અર્થાત કેટલી મર્યાદા હતી. તેને કારણે પ્રોફેસર હિક્સ અને એલન મેદાનમાં આવ્યા અને તેમણે આ દૃષ્ટિગુણને તટસ્થ વક્રની માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. ફરીથી તેમાં કેટલીક મર્યાદા હતી. પરિણામે અંતે સ્લટસ્કી મેદાનમાં આવ્યા. સ્લટસ્કીએ તેમને સમજાવવાની કોશિશ કરી અને અંતે પ્રોફેસર સેમ્યુએલ્સને ગ્રાહકના વર્તનને ધ્યાનમાં રાખી અને આ સિદ્ધાંતને સમજાવવાની ખૂબ જ સરળતાથી કોશિશ કરી છે અને આ સિદ્ધાંત ગ્રાહકના વર્તનથી ખૂબ જ સરળતાથી સમજાવ્યો છે.
ત્યારબાદ પ્રોફેસર સેમ્યુઅલ્સનના સિદ્ધાંતની અમુક મર્યાદાઓ જોઈએ તો ગ્રાહકનું વર્તન સુસંગત હોતું નથી. ગ્રાહક પહેલી પરિસ્થિતિમાં જે વર્તન કરે છે તે જ વર્તન ગ્રાહક ત્રીજી પરિસ્થિતિમાં કરશે તેવું હોતું નથી. આવકની માંગની મૂલ્ય સાપેક્ષતા ધન હોતી નથી. પ્રોફેસર સેમ્યુઅલ્સન એવી ધારણા કરતા હતા કે આવકની માંગની મૂલ્ય સાપેક્ષતા ધન હોય છે, પરંતુ ભવિષ્યમાં આવક વધે તો માંગ વધુ પ્રમાણમાં વધે અને ભવિષ્યમાં આવક ઘટે તો માંગ વધુ પ્રમાણમાં ઘટે તેવું હોતું નથી. ત્રીજું, ગ્રાહક નિશ્ચિત ક્રમ પ્રમાણે વર્તન કરતો નથી. પ્રોફેસર સેમ્યુઅલ્સન એવું કહેતા હતા કે ગ્રાહક પહેલી પરિસ્થિતિ, બીજી પરિસ્થિતિ અને ત્રીજી પરિસ્થિતિમાં ક્રમાનુસાર અને નિશ્ચિત ક્રમ પ્રમાણે વર્તન કરે છે, પરંતુ નિશ્ચિત ક્રમ પ્રમાણે વર્તન થાય તેવું હોતું નથી. ત્યારબાદ ચોથું, ગ્રાહકની બધી જ પસંદગી કિંમત રેખા ઉપરની હોતી નથી. ગ્રાહકની બધી જ પસંદગી કિંમત રેખા ઉપરની હોતી નથી, એવું ક્યારેય બનતું હોતું નથી. આથી પ્રોફેસર સેમ્યુઅલના સિદ્ધાંતની આ ખૂબ જ મહત્વની મર્યાદાઓ જોવા મળે છે. થેન્ક યુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ અર્થશાસ્ત્ર વિષયને લગતા અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા વિડીયોની માહિતી માટે આપણી ચેનલ ભાવેશ ભગવાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપવામાં આવેલ બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરશો, જેથી દરેક અર્થશાસ્ત્ર અને સ્પર્ધાત્મક પરીક્ષાના આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહેશે. થેન્ક યુ.